હેલો સ્ટુડન્ટ્સ, આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ વેલ. જે લોકો ઇન્ટરવ્યૂની પ્રિપરેશન કરે છે એમના માટે એક અપડેટ છે. સો ફોર એક્ઝામ્પલ, this is a feedback that one of the student has received. Okay, so further research into a selected course is recommended, particularly regarding the program structure. So program structure ની અંદર તમારે ડ્યુરેશન, ક્રેડિટ્સ, કોર અને ઓપ્શનલ સબ્જેક્ટ્સ ઇન્ક્લુડ કરવાના હોય છે. કોર મોડ્યુલ્સની વાત કરીએ તો કોર મોડ્યુલ્સની અંદર જે કમ્પલસરી મોડ્યુલ્સ હોય એ તમારે ઇન્ક્લુડ કરવાના હોય છે. લર્નિંગ આઉટકમ એટલે કે તમે જે આનામાંથી સ્કિલ્સ ગેઇન કરો, જો તમારા યુનિવર્સિટીના કોર્સ પેજ ઉપર એ મેન્શન ન હોય તો ઇન ધેટ કેસ વોટ યુ કેન ડુ ઇઝ ધેટ યુ કેન યુઝ ChatGPT, ઇન્સર્ટ ધ કોર્સ નેમ એન્ડ આસ્ક ધેમ કે વિચ સ્કિલ્સ આઈ વિલ ગેઇન. ઓવરઓલ કરિક્યુલમ મીન્સ અસેસમેન્ટથી માંડી અને કોઈ એક્રેડિટેશન હોય અને કોર એઝ વેલ એઝ ઓપ્શનલ મોડ્યુલ્સ, અને બ્રીફલી તમને 1-2 કોર મોડ્યુલ્સની ડિટેલ્સ ખબર હોવી જોઈએ. બરાબર, તો એ વસ્તુ તમે ધ્યાન રાખી શકો છો. નેક્સ્ટ ઇઝ રિલેવન્સ ટુ ફ્યુચર એકેડેમિક એન્ડ પ્રોફેશનલ ગોલ. તમે આગળ જતાં લેટ્સ સે તમે બેચલર્સમાં જાઓ છો ને પછી તમે એમ કહો છો કે હું માસ્ટર્સ કરીશ, અથવા તમે માસ્ટર્સમાં જાઓ છો ને પછી એમ કહો છો કે અમે જોબ કરશું અથવા તો બિઝનેસ કરશું, તો આ કોર્સ એમાં રેલેવન્ટ કઈ રીતના છે યુ શુડ બી એબલ ટુ એક્સપ્લેન ઇટ ઇન 2 to 3 sentences. If you are not able to do so, please ask your counselor to provide you response for this. Okay. Enhanced awareness of UK immigration and visa related requirements is recommended. પેલું આવે છે IHS. તો IHSની કોસ્ટ શું હોય છે? યુઝલી ઇટ ઇઝ અરાઉન્ડ 1.5 lakh rupees પર યર. ઓબ્વિયસલી ફાઇનલ કોસ્ટ ડિપેન્ડ્સ ઓન જે આપણે ડેટ એન્ટર કરીએ ત્યારે ફાઇનલ કોસ્ટ ડિસ્પ્લે થતી હોય છે. ઇટ્સ પર્પઝ તો કે આ હેલ્થ ઇન્સ્યોરન્સ છે સો દેટ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ડુ નોટ ફેસ એની ડિફિકલ્ટી while in UK. Same health care which is provided to UK citizens is provided to international students as well under this. Payable amount મેં તમને કહી દીધી. ઇટ્સ રોલ વિધિન ઓવરઓલ વિઝા એન્ડ ફાઇનાન્શિયલ પ્લાનિંગ. તો ફાઇનાન્શિયલ પ્લાનિંગની વાત કરીએ તો લેટ્સ ટોક અબાઉટ વિઝા ફર્સ્ટ. સો વિઝાની વાત કરીએ તો યુ કેન સે દેટ વેલ IHS પેમેન્ટ ઇઝ કમ્પલસરી બિફોર વિઝા પેમેન્ટ કેન બી મેડ. આ એક સેન્ટેન્સ તમારે બોલવાનું રહીએ. અને સેકન્ડ ઇઝ ફાઇનાન્શિયલ પ્લાનિંગ. તો કે ફંડ્સ આવ્યા એમાં IHSને આપણે ઇન્ક્લુડ કરેલું છે કે નહીં. ડોન્ટ જસ્ટ મેન્શન ટ્યુશન ફીસ and living cost. Now you should add at least 3 to 4 lakh rupees extra for IHS. હવે શો મનીની અંદર એ અમાઉન્ટ તમે એડ નથી કરેલી, ઇન દેટ કેસ યુ શુડ ટોક ટુ યોર કાઉન્સલર એન્ડ they'll give you a proper response regarding what you should say. વર્ક રાઇટ્સ. સો પાર્ટ ટાઈમ વર્ક રાઇટ્સનું તમારે બોલવાનું હોય પૂછે તો, અને પોસ્ટ સ્ટડી વર્ક રાઇટ્સનું બોલવાનું હોય. પોસ્ટ સ્ટડી અત્યારના 18 monthsના મળે છે. એમ્પ્લોયમેન્ટ કન્ડિશન્સ, that means that you should not work in any industry which is illegal according to UKBA, such as gambling for example. Next is financial responses, improved clarity, structure and relevance to the question asked. એટલે જે ક્વેશ્ચન પૂછે ને એના ક્લિયર આન્સર આપવાના. મંથલી બ્રેકડાઉન ઓફ લિવિંગ એક્સપેન્સ. સો મંથલી બ્રેકડાઉનની વાત કરીએ તો રેન્ટ, ટ્રાન્સપોર્ટેશન, ફૂડ, એન્ટરટેઇનમેન્ટ અને મિસેલિનિયસ. રાઇટ. સો 5 વસ્તુ તમારી મંથલીનો પાર્ટ છે. મિસેલિનિયસની અંદર મોબાઈલ બિલ, ઇન્ટરનેટ બિલ, ઓલ ધોઝ થિંગ્સ આર ધેર. બટ તમારે બ્રેકડાઉન આવી રીતના આપવાનું રહીએ. ઓકે, આમાં લખેલું જ છે જો ફૂડ, યુટિલિટીઝ, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, એ બધું બોલવાનું. ઓકે. નેક્સ્ટ, ફાઇનાન્શિયલ પ્લાનિંગ રિગાર્ડિંગ બ્રેકડાઉન ઓફ એક્સપેન્સીસ, અવેલેબિલિટી ઓફ બેકઅપ ફંડ. સો તમને એમ પૂછે છે કે ફંડ્સ કેટલું અવેલેબલ છે. સો વેન યુ સે 28 lakhsની લોન છે, સો ઓલવેઝ મેન્શન ફ્રોમ વિચ બેંક ધ લોન ઇઝ ટેકન, so that will add details to it. Next is backup fund, કે કદાચ કંઈ જરૂર પડે છે તો you can always say my parents have, let's say, stock investment or LIC investment under which they can do these things, right? તો એ વસ્તુ પણ તમે કરી શકો છો કે બેકઅપ ફંડ્સ ક્યાંથી આવે. એટલે અરાઉન્ડ 5-6 લાખનું બેકઅપ ફંડ હોય. દેખાડવાનું નથી આ ક્યાંય, આપણે ખાલી બોલવાનું છે. સો કઈ રીતના બોલવું, અગેન યુ કેન ટેક ગાઈડન્સ ઓફ યોર કાઉન્સલર. ધેર સોર્સ, એક્સેસિબિલિટી એન્ડ અલ્ટરનેટિવ ફાઇનાન્શિયલ અરેન્જમેન્ટ્સ. કાંઈ થઈ જાય છે, તમે લેટ્સ સે બેચલર્સમાં જાઓ છો તો તમારું ફંડ્સ તો 1 yearનું દેખાડવાનું છે, પણ કોર્સ તમારો 3 yearsનો છે, તો બાકીના 2 yearsના ફંડ્સ ક્યાંથી આવશે. તો usually what you can do is that if you are taking education loan, you can always say I'm going to take a top up loan, because Indian banks give loan up to 1.5 CR also. સો તમારે બોલવા માટે તમે એ બોલી શકો છો.
સ્પોન્સર ઇન્કમ, જો તમને ડિટેલમાં પૂછે તો પેરેન્ટ્સની ઇન્કમ શું છે અને કયા સોર્સથી ઇન્કમ આવી છે એ તમારે બોલવું જોઈએ. સ્પોન્સર અરેન્જમેન્ટ્સ, કે એ લોકોએ કાંઈ અરેન્જમેન્ટ કરેલી છે તો એ તમારે એડ કરવી જોઈએ કે લેટ્સ સે ઇન કેસ ઓફ ડિમાઇસ ઓફ વન ઓફ ધ સ્પોન્સર્સ તો બાકીના ફંડ્સ ક્યાંથી આવશે. સો ફોર એક્ઝામ્પલ LIC કે ઇન્સ્યોરન્સ લીધેલો છે કે જેથી કરીને સ્પોન્સર પ્રોટેક્શન મળે આપણને. ટ્યુશન ફીસ, ફંડિંગ સોર્સિસ એન્ડ ઓવરઓલ ફાઇનાન્શિયલ પ્લાનિંગ, એટલે ડિટેલમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ તમારે કહેવાનું છે. અકોમોડેશન અરેન્જમેન્ટ, રિસર્ચ ઇન્ટુ ધ ચૂઝન અકોમોડેશન, તો અકોમોડેશન છે તો કઈ ટાઈપનું છે, એમાં કઈ કઈ ફેસિલિટીઝ મળે છે, એક્સેસિબિલિટી કઈ રીતના હોય છે, લેટ્સ સે રૂમ છે તો ફર્નિશ છે, અનફર્નિશ છે, યુટેન્સિલ્સ ભેગા હોય છે, કુકિંગનું સિચ્યુએશન શું હોય છે અંદર, આપણે કહીએ ઇક્વિપમેન્ટ્સ અંદર કયા કયા હોય છે, ડઝ ઇટ હેવ રેફ્રિજરેટર, ધીસ એન્ડ ધેટ, રાઈટ. ટેનન્સી ડ્યુરેશન 6 months, 1 year, 3 months, રોટેટિંગ ટેનન્સી હોય છે. લોકેશન મીન્સ એડ્રેસ, અને શું કરવા સિલેક્ટ કર્યું તમે, આ બધું તમારે અકોમોડેશનની અંદર બોલવાનું હોય. અવેરનેસ અબાઉટ અવેલેબલ મોડ્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન બિટવીન અકોમોડેશન ઇન યુનિવર્સિટી. આના લીધે અમે સ્ટુડન્ટ્સને રેકમેન્ડ કરતા હોય કે તમે જ્યારે ઇન્ટરવ્યૂની પ્રિપરેશન કરો ત્યારે કોલેજથી નજીકનું અકોમોડેશન ચૂઝ કરો ફોર ઇન્ટરવ્યૂ પર્પઝ. સો યુ કેન ઓલવેઝ સે આઈ એમ ગોઈંગ ટુ, ઇટ્સ ઓનલી વોકિંગ ડિસ્ટન્સ, બટ જનરલ ટ્રાન્સપોર્ટેશન નોલેજ તમારી પાસે હોવું જોઈએ. તો કોલેજની બાજુમાં કોઈ બસ સ્ટોપ હોય, કોઈ ટ્યુબ સ્ટેશન હોય તો એનું નામ તમને ખબર હોવી જોઈએ. સેકન્ડ થિંગ, ઓઇસ્ટર પાસ કરીને જે પાસ હોય જે સ્ટુડન્ટ્સ જનરલી લેતા હોય ટ્રાન્સપોર્ટેશન માટેની, તો એની કોસ્ટ તમને ખબર હોવી જોઈએ. ટ્રાવેલ ટાઈમ, એટલે કે તમે એમ કહો હું ચાલીને જઈશ તો ચાલીને કેટલી મિનિટ થશે, 10 મિનિટ, 15 મિનિટ, ધોઝ થિંગ્સ યુ શુડ સે. તમારા કોઈ રિલેટિવ છે ને એની ઘરે તમે રહ્યો છો ને તમે પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરવાના છો, દેન યુ શુડ બી એબલ ટુ ટોક અબાઉટ એસોસિએટેડ કોસ્ટ ફોર ટ્રાવેલ. આઈડિયલી સ્પીકિંગ હું તમને ઓઇસ્ટર કાર્ડની જ કોસ્ટ કોટ કરવાનું કહીશ, જેથી કરીને યુ કેન સે વેલ હું તો ઓઇસ્ટર કાર્ડ લઈ લઈશ એન્ડ દેટ ઇઝ લાઈક દેન યુ કેન ટ્રાવેલ એઝ મચ એઝ યુ વોન્ટ ડિપેન્ડિંગ ઓન વોટ કાઇન્ડ ઓફ ઓઇસ્ટર કાર્ડ યુ હેવ સિલેક્ટેડ. સો ધીસ આર ધ થિંગ્સ દેટ યુ નીડ ટુ અપડેટ યોર સેલ્ફ. હવે થોડુંક ઇન્ટરવ્યૂ ચેલેન્જિંગ થઈ ગયું છે એઝ વી મૂવ ટુવર્ડ્સ ધ ડેડલાઇન ઇન યુકેની અંદર કેવું હોય છે કે વેન ધ યુનિવર્સિટી સ્ટાર્ટ્સ, રાઇટ, કે એડમિશન્સ ચાલુ થાય છે ફેબ્રુઆરી માર્ચમાં, તો કેવું હોય કે ત્યારે યુનિવર્સિટીઝ લેટ્સ સે 100 સીટ્સ છે તો એ લોકો 100 સીટ્સ અવેલેબલ હોય. જેમ જેમ સીટ્સ ફૂલ થતી જાય ને એમ ઇન્ટરવ્યૂની કોમ્પ્લેક્સિટી એન્ડ ડિફિકલ્ટી વધતી જાય છે. સો રાઇટ નાઉ વી આર ઇન જુલાઈ મંથ. સો જુલાઈ એન્ડ પહેલાં બધું પૂરું કરી નાખવાનું બધા સ્ટુડન્ટને રિક્વેસ્ટ છે, બિકોઝ ધેન there will be a very high rejection rate in interviews. So if you feel that you are not prepared for interview, talk to your counselor. Alternative universities માં apply કરો કે જેમાં interview relaxed હોય અથવા easy હોય, so that you can reach in September, October 2026. Thank you.